અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની સુરતમાં ઉજવણી કરાઈ। ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી। ફોટો અને બેનર પાછળ ખોટા ખર્ચ ન કરવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ પણ કરી। તો કોઈ વ્યક્તિના ચહેરા પર હાસ્ય લાવે તેવી પ્રવૃત્તિ કરાઈ, ડેપ્યુટી સીએમએ કહ્યું। જન્મદિવસ પર ડ્રગ્સ વિશે પણ તેમણે મહત્વની વાત કહી છે। ડ્રગ્સ સામે આરપારની લડાઈ છે, હવે લડી જ લેવાની છે। હજારો માતાઓના આશીર્વાદ મારી સાથે છે। ડ્રગ્સ માફિયા મારો વાળ પણ વાંકો નહીં કરી શકે, હર્ષ સંઘવીએ કહ્યું। આજે મારા 41મા જન્મદિવસ નિમિત્તે મેં પહેલેથી જ જેમ મારા સૌ સાથી કાર્યકર્તાઓ, મિત્રબળ ટૂલ, સામાજિક સંસ્થાઓ તમામ લોકોને અપીલ કરી હતી કે કોઈ બી પ્રકારના ફોટા, બેનર, હોર્ડિંગ, બુકેની બદલે સાચા મિત્ર તરીકે સમાજમાં કોઈ બી વ્યક્તિના ચહેરા ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે। આજે સુરત શહેરમાં 250થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા, સેવાભાવી લોકો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ બોર્ડો દ્વારા, મારા સૌ સાથી કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેવા સૌ સાથીઓને હું સર્વપ્રથમ ખૂબ ખૂબ આભાર માનું છું। ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો। કાલે જ સુરત શહેર પોલીસે એક અદભુત ઓપરેશન કર્યું। ગુજરાતભરમાં કાલે 8થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ। ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ। ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો